કરોડો રૂપિયાના ફાયર ઇક્વિપમેન્ટની ખરીદીમાં કૌભાંડ નીકળ્યું, કૌભાંડને પુરવાર થઈ ગયું. એથી અધિકારી લેવલના બે ટોપ લેવલના અધિકારી, એક HOD ફાયર અને ચીફ ફાયર ઓફિસર, બે અને ત્રીજા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, આ ત્રણને તો સસ્પેન્ડ. ત્યારે રાતે 8:30 વાગ્યા છે, આજે 4 દિવસ થયા છે, તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન 8:30 પણ બેઠા છે ને ફાયરની ગાડી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ગાડી આવે છે, એમાંથી કોથળા ભરીને નવો સામાન જે આ ખરીદી કરેલો હોય એવો લાગે છે એ લઈને અત્યારે અંદર રૂમમાં ગયા. કમિશનરની જાણ બહાર આવી રીતે જો આવી રીતના સાધનો લાવતા હોય તો અહીં આગળ મને ચોક્કસ લાગે છે કે બીનું સંકેલવા માટેના કોઈ પ્રયાસો કરવાના ભાગની સિસોટી 3300માં એમની જ સહીથી ખરીદાયેલી છે. ભ્રષ્ટાચારમાં એ પણ એટલા જ ભાગીદાર છે, સ્ટેન્ડિંગ કમિટીવાળા બધા જ. તો એ અત્યારે આ સાધનો મંગાવે છે, એ તો ડૉક્ટર થયેલા છે. આ કંઈ સર્જરી કરવાના સાધન નથી કે ઓક્સિજન ચડાવવાના સાધન નથી, આ તો આગ ઓલવવાના સાધન. સાંજે મને ફોન આવ્યો, એટલે જે હુકમ થયો એ મુજબ અહીંયા આવ્યા હતા. કોનો ફોન આવ્યો આપને? સ્ટેન્ડિંગમાંથી ચેરમેનનો ફોન આવ્યો. હા, તો શું કીધું તમને? કે જે સામાન છે એ સેમ્પલ જોવાના છે. કયા સેમ્પલો? જે અત્યારે જે પ્રકરણ ચાલી રહ્યું છે. શું વસ્તુ છે સર એ અત્યારે મેં પણ અત્યારે જોઈનિંગ કર્યું છે, એટલે લિસ્ટ બધો સામાન મેં નહોતો જોયો, જસ્ટ નવું જોઈનિંગ કર્યું છે, એટલે લિસ્ટ મુજબ જે હતું એ વાંચી. કોથળામાં મંગાવ્યા છે, કોથળો ભરીને સિસોટી છે, પાણીની બોટલ છે, પછી મલ્ટી ટૂલ છે, એ બધું મંગાવ્યું. એટલે જે કૌભાંડ થયું હતું, ના, જે બધા સાધનો ખરીદવામાં આવ્યા હતા, બધા સેમ્પલ છે. આ પોતાની એટલે sample- બુદ્ધિજીવી આપ કહેવા માંગો છો, પણ આપે પોતે સાઇન કર્યું છે આ દરખાસ્તમાં, તો આ કંઈ ખોટા પડ્યા છો આપ? ના ભાઈ ના, અમે કોઈ બી જગ્યાએ ખોટા છે. 300નું સિસોટી કેવી રીતે 3000માં વેચાય? આમાં જેના સ્પેસિફિકેશન હોય એ પ્રમાણે એ લોકોએ બેઝ રેટ બનાવ્યો હોય અને એ બેઝ રેટના આધારે ટેન્ડર આવ્યું હોય અને જેમ પર ટેન્ડરિંગ થયું છે ને L1 ને ટેન્ડર આપવામાં યુએસમાંથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે એ બધું મને નથી ખબર. ના, ખાલી મેં તો આપણે sample સાધનો મંગાવ્યા. આની અત્યારે પર લખ્યું નથી આખી કોર્પોરેશનની કચેરી બંધ થઈ ગઈ છે. એટલે હું બેઠો હતો, મારો ઇન્ટરવ્યુ હતો ABPS મહેતા પર, એટલા માટે બેઠો હતો, એટલા માટે. ના, એટલે અત્યારે સાધનો ખેલો લઈને હા કહી રહ્યા આ તો આવે ને કયા સાધનો ચેક કર્યા? બે ત્રણ વસ્તુ ખાલી સિસોટીને જે કે સસ્તી સિસોટી એના બદલે વધારે ભાવ છે એ ચેક કરી છે. થર્ડ પાર્ટી દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવે છે આ વાત પર, તો આપે એ પેપર્સ વાંચ્યા નથી કે શું થયું કે ભૂલ? વાંચેલા જ છે બધા, CIL કંપની છે, એમને સર્ટિફાઈ કરેલા છે બધા. આપણે સિસોટી ને એ બધું ચકાસ્યું, તમને ડાઉટફુલ લાગ્યું? કારણ કે પ્રાઇસ ડિફરન્સ ખૂબ છે. એ બરાબર છે, પણ મારથી અત્યારે કોમેન્ટ ના કરે, એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ તો ચકાસ્યું એમાં શું તમને ખબર છે. ખાલી જોવા માટે કે શું શું ખરીદ્યું છે અને કઈ કઈ ક્વોલિટી છે એ જોવા માટે. એટલે